કાંકરેજ તાલુકાના જાલમોર ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શિવ શક્તિ અને શંકર ભગવાનની જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસ મૂર્તિ સ્થાપિત થવા જઈ રહી છે ત્યારે આપણે એના ભક્તજનો સાથે વાતચીત કરીશું શું કહી રહ્યા છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તજનો ઉમટ્યા છે ત્યારે આપણે ડીસાથી બીકે સાહેબ મારી સાથે જોડાયા છે એના દ્વારા વાતચીત કરીશું શું કહેશો આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા ગામમાં 159 પહેલાં પૂર્ણ પ્રતિષ્ઠા થયેલી હતી એના પૂર્ણ પ્રતિષ્ઠા આજે થઈ રહી છે 3 દિવસનો પ્રોગ્રામ છે પહેલો દિવસ મંગળ કાર્યકારી હતો બીજો આનંદકારી અને ત્રીજો પ્રતિષ્ઠાપન છે આખા ગામના સમૂહ 18 આલમ આમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને શિવની શક્તિ લગભગ આજુબાજુ ક્યાંય પણ અન્ય શિવશક્તિનું મંદિર છે કે શિવશક્તિ લગભગ ક્યાંય જોવા મળતા ન હોય અને આ મંદિર ગામની એક અમારી તપોભૂમિ છે કે જેને અમે તપસી બાબા કહે છે કે લોકવાયકા એવી છે કે તપસી બાબા માતાજી સાક્ષાત એમની સાથે વાતો કરતા હતા અમારી મંદિરની આજુબાજુ પણ તળાવ પણ એવું છે કે જ્યારે નર્મદાના નીર અત્યારે છલકાઈ રહ્યા છે અને આખું ગામ ગુજરાતી આખા 5 દિવસ આજુબાજુના ગામડાને બધાને નાનોટા હોય જાલમોર હોય કાકરાળા હોય ગજમાનગઢ બધાને પોષક પ્રસાદ અને ખૂબ પ્રેમથી ઉત્સાહથી આ ભાગ ભજવી રહ્યા છે જાલમોર ગામની અંદર અત્યારે ખૂબ ઉત્સાહી રીતે માં શક્તિ અને શિવ શંકર ભોળાનાથની જે પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે થઈ રહી છે આ એક ખૂબ રીતે એક ઉત્સાહી રીતે અહીંના ભક્તજનો આ એક શ્રદ્ધાને લઈને ખૂબ એક આસ્થાનું મોટું એક કેન્દ્ર બન્યું છે તો જોતા રહો સ્વતંત્ર પર મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ।